નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર યોગેશ વાઘેલા છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ફિનિક્સ હોસ્પિટલ અમદાવાદ. આજે અમારા પેશન્ટ શરદભાઈ સાવંત મારી હોસ્પિટલમાં ન્યુમોનિયા અને ક્રિપ્ટોકોકલ મેનિન્જાઇટિસના પ્રોબ્લેમ સાથે એડમિટ થયા હતા. ઓલમોસ્ટ 1 વર્ષ પહેલાં ઇનિશિયલ એડમિશનમાં ડાયગ્નોસિસ થયું, ટ્રીટમેન્ટ ચાલુ થઈ, ઇમ્પ્રૂવ થયા, બીજી વાર એડમિટ થવું પડ્યું, એ ટાઈમે પણ ઇમ્પ્રૂવ થયા અને પછી સબસિક્વન્ટલી એ સારી ટ્રીટમેન્ટ પર રહ્યા છે. અત્યારે એમની કન્ડિશન ઘણી સારી સુધરી ગઈ છે. હું ટોટલ હોસ્પિટલ સ્ટેની વાત કરું કે ઓલમોસ્ટ 25 દિવસ જેવું આઈસીયુમાં રહ્યા છે અને 35 દિવસ જેવું હોસ્પિટલમાં રહ્યા છે. આજે આપણે એમની સાથે જ એમનો એક્સપિરિયન્સ સાંભળીશું. શરદભાઈ કેવી કન્ડિશનમાં આવ્યા હતા અને અત્યારે શું છે? કેવી કન્ડિશનમાં હાલત ખરાબ હતી, અત્યારે સરસ થઈ ગઈ. એટલું બધું તો યાદ નહીં અમને. કન્ડિશન શું હતી, શું કર્યું એ યાદ નતું. એ તો અમે કહીએ ને કે આવું થયું તું, આમ થયું તું, એટલે પછી રિકવર થઈ ગઈ. ખાસી અત્યારે રિકવરી. અત્યારે સારું લાગે છે? અત્યારે સારું લાગે. હું બધું કામકાજ કરી શકો છો? કરી શકું. જોડે જાય છે. સારું. તો મિત્રો, જેમ હું મારા પ્રીવિયસ વિડીયોઝમાં પણ કહું છું કે યોગ્ય આઈસીયુની સારવાર સમયસર મળી રહે તો આપણે પેશન્ટને ક્રિટિકલ સિચ્યુએશનમાંથી, મલ્ટી ઓર્ગન ફેલિયર સિચ્યુએશનમાંથી બચાવી શકીએ છીએ. શરદભાઈ પણ એમના આઈસીયુ સ્ટે દરમિયાન મલ્ટી ઓર્ગન ફેલિયર સિચ્યુએશનમાં, કિડની ઇન્જરી, એ બધામાંથી પસાર થયા છે. પણ આઈસીયુ સ્ટાફની, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની સચોટ નિદાન, યોગ્ય ટ્રીટમેન્ટ, પેશન્ટના રિલેટિવનો સપોર્ટ, આ બધી જ વસ્તુ ટાઈમસર મળી રહે તો સારું રિઝલ્ટ મળે છે. થેન્ક યુ.